ઓમ પાર્થાય અવાજ નહીં આવતો. અવાજ નથી આવતો. મારો અવાજ નથી આવતો? બધાયને આવે છે ને? ફરી ટ્રાય કરું. હું ફરી જોઈન થઉં. હા, કરો. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણમુનિના मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणि भगवति अष्टादशाध्यायिने अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणे यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. અગિયારમો અધ્યાય અને 43મો શ્લોક. પિતાસી લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव पितासि लोकस्य चराचरस्य चराचरस्य लोकस्य पिता त्वम् असि. તમે આ ચરાચર લોકના પિતા છો. ચર અને અચર જે ચલાયમાન થાય છે એ ચર કહેવાય છે, અને જે સ્થિર છે એને અચર કહેવાય છે. એટલે આ અચર જે લોક છે અને ચર લોક છે એ બધાના તમે કોણ છો? પિતા છો. અને પૂજ્ય ત્વમસ્ય પૂજ્ય ગુરુર્ગરીયાન, તમે પૂજ્ય છો, ગુરુ છો. ગરીયાન એટલે શ્રેષ્ઠ છો, બરાબર. અને લોકત્રયેપી ત્વત્સમઃ ન અસ્તિ, ત્રણેય લોકમાં તમારી સમાન બીજું કોઈ નથી. અન્યઃ અભિ અધિકઃ, તમારી સમાન જ જો બીજું કોઈ નથી તો તમારાથી શ્રેષ્ઠ તો ક્યાંથી હોય? અન્યઃ બીજું, અભિ અધિકઃ વધારે શ્રેષ્ઠ. કુતઃ કેવી રીતે હોઈ શકે? એટલે કે ના હોઈ શકે. જો તમારા સમાન જ કોઈ નથી તો તમારાથી વધારે અધિક શ્રેષ્ઠ તો કોણ હોઈ શકે? એટલે કે કોઈ ના હોઈ શકે.
તમે જ આ ચરાચર લોકના પિતા છો, પૂજ્ય છો, પ્રથમ ગુરુ છો. આપણે જાણીએ છીએ કે શ્રી દક્ષિણામૂર્તિ રૂપે ભગવાન જ્યારે ગુરુ રૂપે અવતાર ધારણ કર્યો ત્યારે શ્રી દક્ષિણામૂર્તિનું સ્વરૂપ એમણે ધારણ કર્યું છે અને સનક સનકાદીને જ્ઞાન આપ્યું છે. આપણા કોઈમ્બતુરના આશ્રમમાં ને બીજી બધી જગ્યાએ ઋષિકેશના આશ્રમમાં પણ જે શિવલિંગ છે એની પાછળ કોણ છે? દક્ષિણામૂર્તિ છે. એટલે દક્ષિણામૂર્તિ એ બ્રહ્મ વિદ્યાના ગુરુ છે. ભગવાને એ રૂપ ધારણ કર્યું અને સનક સનકાદીને એમણે બ્રહ્મ જ્ઞાન પ્રદાન કર્યું. તો એ જે છે એ કેવું છે? તો કે છે કે આ ગુરુ જે પ્રથમ ગુરુ છે એ ગુરુ જ તમે છો અને ત્રણેય લોકમાં આપના સમાન કોઈ નથી. તો શ્રેષ્ઠ તો કોણ હોઈ શકે? કોઈ હોઈ શકે. એટલે અર્જુને પરમાત્માનું વર્ણન કર્યું છે કે પરમાત્મા કેવા છે. આપ આ ચર એટલે હલન ચલન કરનારા અને અચર એટલે જડ. તો આ જગતના સર્જનહાર તરીકે તમે પૂજનીય છો. બરાબર? આપણા બધાનું જેણે સર્જન કર્યું છે એ આપણે એની પૂજા કરીએ છીએ અને દેવતાઓની પણ વિવિધ પ્રકારે પૂજા કરવામાં આવે છે. અને સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. બધા જ દેવોને કરેલા નમસ્કાર છે એ કોને જાય છે? ભગવાનને જાય છે. કેશવમ. એવો શ્લોક આપણે ભણવામાં આવતો હતો ને કે બધી નદીઓનું જળ ક્યાં જાય છે? સાગરમ પ્રતિગચ્છતિ. એવી રીતે બધા જ દેવોને કરેલા નમસ્કાર ક્યાં જાય છે? તો એ કેશવને જાય છે. અને એ ગુરુ સ્વરૂપે જ્યારે હોય ત્યારે દક્ષિણામૂર્તિ છે. અને જેમણે બ્રહ્માજીને પણ વેદોનો ઉપદેશ કર્યો હતો. એટલે શંકરાચાર્યજી કહે છે જનયિતા પ્રાણી જાતસ્ય. સર્વ પ્રાણીઓના જન્મદાતા, સર્જનહાર. તેમણે જીવોની ઉત્પત્તિ કરી નથી પણ ચરસ્ય સ્થૂલ સૂક્ષ્મ શરીરાણી. એટલે માત્ર જીવોની જ ઉત્પત્તિ કરી નથી પણ આ ચર અને અચર બધાની ઉત્પત્તિ એમણે જ કરી છે. અને માટે જ એ પૂજાર્હ. સર્વ પૂજાને પણ એ યોગ્ય છે. ભગવાન સમાન બીજું કોઈ નથી તો પછી તેમનાથી શ્રેષ્ઠ તો ક્યાંથી હોઈ શકે? આપના સમાન અન્ય કોઈ નથી. ન ત્વત્સમઃ અન્યઃ અસ્તિ. તમારા સમાન બીજું કોઈ છે નહીં. અને આદિશંકરાચાર્યજી કહે છે કે નહીં ઈશ્વર દ્વયમ સંભવતી. બે ઈશ્વર હોય એવું સંભવિત નથી. કારણ કે શું થાય કે બે ઈશ્વર હોય તો મોટું કોણ? હે? આ ઈશ્વર મોટા, કૃષ્ણ ભગવાન મોટા કે રામ મોટા? તો કે મર્યાદામાં રામ મોટા. હે? અને રાસ લીલા રચવાની હોય તો કૃષ્ણ મોટા. એટલે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. એમની અંદર 16 કળાઓ છે એટલે પૂર્ણ પુરુષોત્તમ છે. અને રામ જે છે એ કોણ છે? મર્યાદા પુરુષોત્તમ છે. એટલે નૃત્યની અંદર પણ જ્યારે રામને દર્શાવવામાં આવે ત્યારે એ એકદમ સીધા દર્શાવે એમને. હાથમાં ધનુષ લઈને ટટ્ટાર સીધા ચાલે. અને કૃષ્ણને ત્રિભંગી અવસ્થામાં દર્શાવવામાં આવે છે. તો એ બધું જ જે કંઈ છે તો શું છે? એ અનેક ઈશ્વર હોય તો એકથી વધારે નિયમ બનાવે. કોણ મોટું? પેલો કે હું મોટો, આ કે હું મોટો.
અનેક નિયમો બનાવે કે ભાઈ ઉપરથી નીચે કોઈ પદાર્થ પડે તો કેટલા પ્રતિ વેગથી પડે, તો પર સેકન્ડ 32 ફૂટના પ્રવેગથી પડે. એટલે સેકન્ડે 32 ફૂટનો ઝડપ વધતી જાય. એક સેકન્ડમાં 32 તો બીજી સેકન્ડમાં 64. એવી રીતે પ્રવેગ કહેવાય. વેગ એટલે 80 ની સ્પીડે ગાડી ચાલતી હોય તો એક કન્ટિન્યુઅસ સ્પીડ છે એને વેગ કહેવાય. અને પ્રવેગ એટલે 32 વધતું જાય. અને બીજો ભગવાન કે હું તારાથી મોટો, એટલે એમ કે 40 ફૂટ ઉપર પ્રવેગ. હવે તો 40 ફૂટ ઉપર પ્રવેગથી કોઈ પદાર્થ નીચે પડતો હોય તો એ કેવું છે, તો એ બે નિયમો હોય નહીં, એક જ નિયમ હોય. તો એ જે પરમેશ્વર જે છે એ એક નિયમ જ ચાલે. અને એના કારણે જ આપણે બધા જ તિથિઓના આખું કેલેન્ડર જે આપણું છે વરસ અગાઉ આવે છે. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ કેટલા અંશે થશે એ બધું કેવી રીતે આવે છે, એ રીતે જ આવે છે. એના સિવાય કોઈ રીતે ના આવે. એટલે અહીંયા આગળ કે છે કે અહીંયા આગળ બે ઈશ્વર નહીં ઈશ્વરદ્વયમ સંભવતી. બે ઈશ્વર હોઈ શકે નહીં. અનેક ઈશ્વરેત્વે વ્યવહાર અનુપપત્તે હે. અનેક ઈશ્વર હોય તો વ્યવહાર સંભવિત નથી. એટલે અહીં આગળ એક જ ઈશ્વરની વાત કરે છે જે સર્વથી શ્રેષ્ઠ છે. હવે આપણે જોયું હતું કે જે કેશવ છે એ શબ્દ દર્શાવે છે કહ, શહ, વહ, ઈશહ. કેશવમાં 3 શબ્દ છે, ક, ઈશ, વહ. માત્ર છે ને, એટલે એ કહ કમ બ્રહ્મ. શાસ્ત્ર કે છે એટલે બ્રહ્માજીને દર્શાવે છે. ઈશહ એટલે મહાદેવને દર્શાવે છે. અને વહ એટલે વિષ્ણુજીને દર્શાવે છે. તો એ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશના પણ નિયંતા એ છે ઈશ્વર, જે બધાના જ કેવા છે, નિયમોના, સૃષ્ટિના જન્મદાતા છે. અને એ અહીંયા આગળ એવો પ્રશ્ન આપણે પૂછીએ કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશનું શું? તો જે કેશવ સર્વ દેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. તો એ કેશવ જે છે એ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશના પણ ઈશ છે. કારણ કે જે ચૈતન્ય તત્વ છે, જે આપણા સર્વની અંદર સમાન રૂપે રહેલું છે, એ ચૈતન્ય તત્વ જ આ બ્રહ્મામાં પણ છે, વિષ્ણુમાં પણ છે અને શિવજીમાં પણ એ જ રહેલું છે. એટલે અહીંયા આગળ કહે છે કે આ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, તો પછી ઈશ્વર જે છે એનું શું? તો કે ઈશ્વર તો એક જ છે, પણ એને જુદા જુદા રૂપે આપણે આહ્વાન કરીએ છીએ. એ રૂપે એનું નામ બદલાય છે. કે બ્રહ્માજી ઉત્પત્તિ કરતા છે, વિષ્ણુજી પાલન કરતા છે, અને રુદ્ર છે એ સંહાર કરતા છે. બરાબર? એટલે અહીંયા આગળ કહે છે કે એ જે પરમેશ્વર છે એને કોઈ અજ્ઞાન નથી. ખરેખર તો આ સર્વને આપણે એક પરમેશ્વર તરીકે જ જોઈએ છે. આપના સમાન બીજું કોઈ નથી. તો પછી તમારાથી શ્રેષ્ઠ તો ક્યાંથી હોઈ શકે? તમારાથી શ્રેષ્ઠ હોઈ શકે નહીં. એટલે અહીંયા આગળ કહે છે કે ત્રણેય લોકમાં આપનાથી શ્રેષ્ઠ કોઈ નથી.
કારણ કે સંપૂર્ણ વિશ્વ પરમેશ્વર છે અને ઈશ્વર સમાન બીજું કોઈ છે નહીં. એટલે અહીંયા આગળ કહે છે કે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણનું અપ્રતિમ પ્રભાવ તરીકે એમણે સંબોધન કર્યું છે, જેનો અર્થ થાય જેમનો પ્રભાવ, જેમની વિભૂતિ કેવી છે? અનુપમ છે, સુંદર છે. હે, વિભૂતિ ઈશ્વરની કેવી છે? સુંદર છે. અને એમનું જે આપણે વિગ્રહ બનાવીએ છીએ, મૂર્તિનો વિગ્રહ, એ પણ કેવો છે? સુંદર હોય છે. ભગવાનના મુખને આપણે જોઈએ, હે, મંદિરમાં દર્શન કરવા જઈએ તો આપણને એમ થાય કે જોયા જ કરીએ, કેવું સુંદર રૂપ છે ને. તો એ જે છે એ અહીંયા આગળ કહે છે કે એમનું વિભૂતિનું કોઈ અનુકરણ કરી શકે નહીં, કારણ કે એમના સમાન બીજું કોઈ સુંદર નથી. એટલે અહીંયા આગળ કહે છે કે પરમેશ્વરની સાચી પ્રતિમા તો આપણે ના બનાવી શકીએ, પણ એમના પ્રતીક તરીકે આપણે કોઈ જે પૂતળું કે જે આપણે મૂર્તિ જે કહીએ એ જે બનાવીએ છે, તો એ વસ્તુ પણ તેમનાથી ભિન્ન નથી. અને એમની શક્તિ કેવી છે? અનુપમ છે. એ કેવા છે? અપ્રતિમ પ્રભાવ. એવું એમણે સંબોધન કરેલું છે. અને અર્જુન જે રીતે પરમેશ્વરને જુએ છે દિવ્ય દ્રષ્ટિથી, એ રૂપે જ એમને સમજ્યા છે અને એ રૂપે જ એમની સ્તુતિ કરે છે. અને આગળ હવે 44મા શ્લોકમાં જોઈએ. તસ્માत् પ્રણમ્ય પ્રણિધાય કાયમ, તસ્માत् પ્રમાણમ પ્રણિધાય કાયમ, તસ્માत् પ્રણમ્ય તસ્માत् પ્રણમ્ય પ્રણિધાય કાયમ, પ્રણિધાય કાયમ, પ્રસાદયે પ્રસાદયે ત્વામહમીશમીડ્યમ, મહામીશમીડ્યમ, પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યુઃ, પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યુઃ, પ્રિયઃ પ્રિયાર્હા પ્રિયઃ પ્રિયાર્યાહસि દેવ સોઢું, પ્રિય પ્રિયાયાર્હસि દેવ સોઢું. તસ્માત પ્રણમ્ય પ્રણિધાય કાયમ, પ્રસાદયે ત્વામ અહમ ઈશમ ઈડ્યમ, પિતા એવ પુત્રસ્ય સખા એવ સખ્યુઃ, પ્રિયઃ પ્રિયાર્યા એટલે પ્રિયાયાહા, અહીંયા સંધિ થઈ છે, વિસર્ગ આવે પ્રિયાયાહા અને રેફનો અકાર થાય એટલે પ્રિયાયાહા અર્હસી. બરાબર? પ્રિયાર્યાહા અર્હસી દેવ સોઢુમ. સોઢુમ એટલે ક્ષમા કરવા, સહન કરવા યોગ્ય. બરાબર? અર્હસી, અર્હસી એટલે સમર્થ છો. આપ અમને બધાને ક્ષમા કરવા માટે સમર્થ છો. એટલે કે છે તસ્માત તેથી, અહમ પ્રણમ્ય હું આપને પ્રણામ કરું છું. કેવી રીતે? પ્રણિધાય કાયમ. પ્રણિધાય એટલે નમીને. કેવી રીતે? કાયમ
આ કાયાને નમાવીને, સારી રીતે નમાવીને તમને પ્રણામ કરું છું. ત્વામ ઈડ્યમ ઈશમ. ઈડ્યમ એટલે પૂજનીય, ત્વામ એટલે તમને, પૂજનીય એવા તમને હું શરીરને સારી રીતે નમાવીને પ્રણમ્ય, નમન કરીને, પ્રસાદયે હું પ્રસન્ન થવાની આપને વિનંતી કરું છું, વિનમણી કરું છું. જેવી રીતે પિતા ઇવ પુત્ર, પુત્ર, જેવી રીતે પિતા જે છે એ પુત્રને ક્ષમા કરે છે. પછી સખા ઇવ સખ્યુ, જેવી રીતે મિત્ર મિત્રને, અને પ્રિય પ્રિયાયા, જેવી રીતે પ્રિય એટલે જે પોતાના પ્રિય છે એ પોતાની પ્રિયાને એ જેવી રીતે ક્ષમા કરે છે, એવી રીતે આપ બધાને ક્ષમા કરવા માટે સમર્થ છો. એટલે કે છે કે હે ઈશ્વર, તસ્માત તેથી આપને પ્રણામ કરીને, પ્રણામ કેવી રીતે કરીએ છીએ આપણે જોયેલું છે. સ્ત્રીઓ પંચાંગ નમસ્કાર કરે છે, ભાઈઓ સાષ્ટાંગ નમસ્કાર કરે છે. તો એ જે નમસ્કાર છે એ કેવા છે? તો આપને કાયમ પ્રણિધાય, કાયાને પ્રણિધાય એટલે મનને પણ નમાવીને, માત્ર કાયાથી નમસ્કાર નથી થતા, મનથી પણ નમસ્કાર હોવા જોઈએ. એટલે કાયમ પ્રણિધાય પ્રસાદયે, આપ પૂજનીય ઈશ્વરને, ત્વામ ઈડ્યમ ઈશમ. હે એટલે અહીંયા 3 દ્રષ્ટાંત આપ્યા છે. તો 3 દ્રષ્ટાંત શું કરવા આપ્યા છે? તો કે છે કે આ 3 દ્રષ્ટાંત અર્જુન પોતાના ભગવાન સાથેના જે સંબંધ છે એને પ્રદર્શિત કરે છે. એટલે કે છે કે શ્રી કૃષ્ણ આ જગતના સર્જનહાર છે, તો પોતે એ રીતે એના પુત્ર થયા, અને પોતે સખા છે. હે એમની બહેનને એમની સાથે પરણાવી છે. સુભદ્રાના લગ્ન અર્જુન સાથે ભગવાને જ કરાવડાવ્યા છે. તો એ જે છે એ સખા તરીકે છે. અને હે યાદવ, હે મિત્ર, હે સખા એવું કરીને એમણે સંબોધન પણ કરેલા છે. તો એ સખા સમાન છે. અને બીજી રીતે એ જ્યાં પણ આનંદ છે ત્યાં આત્મ તત્વ છે જ. તો આત્મા તરીકે ઉપનિષદ પણ કહે છે કે સૌથી વધારે બધાને પ્રિય કોણ છે? પોતાનો આત્મા. હમણાં અહીંયા ધરતીકંપ થાય તો કોણ કોને જોવા ઊભું રહે? કોઈને નહીં. પોતે કેવી રીતે બહાર નીકળવું એ જ બધાનું ધ્યેય હોય છે. એટલે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. તો જે આત્મ તત્વ છે એ આનંદ સ્વરૂપ છે, અને એ જ સૌથી પ્રિય છે. હે આપણે અત્યારે કોઈ કહે કે ચાલો, તો આપણે કેવા ચાલવા માંડીએ ને, તો પછી એ વખતે આપણને વિચાર આવે? ના આવે. એટલે આ જે આપણું આત્મ તત્વ છે એ જ આપણને પ્રિય છે. એટલે પ્રિયમાં પ્રિય ભગવાન તમે જ છો. ભક્તને માટે એનો ભગવાન જ પ્રિય છે. અને આત્મ સ્વરૂપે, આનંદ સ્વરૂપે પોતે જ આપણે પ્રિય છીએ આપણને. એટલે અહીં આગળ કે છે
કે પરમેશ્વરને અંતર્યામી તરીકે સમજીએ તો આત્મ તત્વ રૂપે એ જ પ્રિય છે, બીજું કોઈ પ્રિય નથી. એટલે અહીં આગળ કે છે કે શ્રી કૃષ્ણ પરમેશ્વરની ઉપાધિમાં પોતે પુત્ર છે, મિત્ર, સખા, એમના ફોઈના દીકરા, એ રીતે એ એમના સખા છે, અને ત્રીજી રીતે પરમેશ્વર રૂપે અંતર્યામી સ્વરૂપે એ આનંદ, એ જે આપણા સર્વનું અધિષ્ઠાન છે એ રૂપે એ પોતાને જ પ્રિય છે. એટલે હું એમને આનંદ સ્વરૂપ જ જોઉં છું અને હું પણ આનંદ જ ઈચ્છું છું. એટલે હું કોણ છું? આનંદનો જ પ્રેમી છું, બીજું કોઈ છે નહીં. હવે આગળ જોઈએ. અદૃષ્ટપૂર્વ હૃષિતોસ્મિ દૃષ્ટ્વા અદ્રષ્ટપૂર્વં હૃષિતોऽસ્મિ દૃष्ट्वा ભયેન ચ પ્રવ્યથિतं મનો મે ભયેન ચ પ્રવ્યથિतं મનો મે તદેવ મે દર્શય દેવરૂપમ તદેવ મે દર્શય દેવરૂપમ પ્રસીદ દેવેશ જગન્નિવાસ પ્રસીદ દેવેશ જગન્નિવાસ. અદૃષ્ટપૂર્વ હૃષિતોસ્મિ દૃષ્ટ્વા ભયેન ચ પ્રવ્યથિतं મનો મે તદેવ મે દર્શય દેવરૂપમ પ્રસીદ દેવેશ જગન્નિવાસ. અદૃષ્ટપૂર્વમ, આગળ ના જોયેલું છે, બરાબર. અદૃષ્ટ, દૃષ્ટ એટલે જોયેલું, અને અદૃષ્ટ એટલે ન જોયેલું. પૂર્વમ એટલે પહેલા, પહેલા ના જોયેલું. શું છે? એમનું રૂપ, ભગવાનનું, જે અત્યારે દિવ્ય ચક્ષુથી એ પોતે એ રૂપના દર્શન કરી રહ્યા છે. એ રૂપની વાત કરે છે. દૃષ્ટવા, જોઈને. હૃષિતઃ અસ્મિ, હું ખુશ છું. ચ અને મે મનઃ, મારું મન શું છે? ભયેન પ્રવ્યથિતમ, ભયથી વ્યાકુળ છે. દેવ, ઈશ્વર, તત એવ, તે જ પહેલાનું. રૂપમ, રૂપ મે, દર્શય, બતાવો. હે, પહેલાનું જે રૂપ છે એ મેં ના જોયું, પણ અત્યારે જે જોઈ રહ્યો છું એનાથી મને ભય પણ લાગે છે અને હું હર્ષિત પણ થયેલો છું. બેવ લાગણી મારામાં અત્યારે એક સાથે ઊભી થઈ રહી છે. શું કહે છે કે હે ઈશ્વર, હે, દર્શય, બતાવો. દેવેશ, દેવોના પણ ઈશ્વર, આપણે હમણાં જોયું કેશવ. જગન નિવાસ, આ જગતના નિવાસ. પ્રસિદ્ધ, આપ પ્રસન્ન થાઓ. આગળ ના જોયેલું રૂપ જોઈને હું ખુશ છું. પહેલા તો અર્જુન ખુશ થયા, કારણ કે એમણે જ માંગણી કરી હતી કે મને વિશ્વરૂપનું દર્શન કરાવો, અને ભગવાને એમને દિવ્ય ચક્ષુ આપ્યા અને વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. પણ આગળ એમણે આ જોયું નતું, એટલે એક સેકન્ડ માટે તો ખુશ થઈ ગયા, પણ પછી શું છે, બીજું પાસું એનું જે સંહરણનું છે એ પાસું જ્યારે એમણે જોયું ત્યારે એ પોતે ભયથી વ્યાકુળ થઈ ગયા. હે, આપણે પણ સંહાર જોઈએ છે, કોઈ એવા ન્યૂઝ જોયા તો કેવું થાય, આપણને પીડા થાય છે, આપણું મન વ્યાકુળ થઈ જાય છે. તો એ કેવી રીતે થાય છે?
તો એ ભયના કારણે થાય છે. તો ભયથી જે વ્યાકુળ થયેલું જે રૂપ છે એ કેવું છે, તો એ જોઈને હું કેવો થઈ ગયો છું, બી ગયો છું, ડરી ગયો છું. હે અને એ ઈશ્વર એ પહેલાનું જ રૂપ મને બતાવો, કારણ કે હવે એમને આ રૂપ ભયંકર લાગે છે કે આ વિનાશનું રૂપ તમે ધારણ કરશો તો આ સામાન્ય જીવોનું શું થશે. ડર તો લાગે ને આપણને. આપણે કાલે જ જોતા હતા કે ભાઈ ભૂકંપ વખતે અમદાવાદની અંદર આખા 2 માળના ફ્લેટ કે જે કંઈ 4 માળના બધું અંદર ઉતરી ગયું. કચ્છની અંદર પણ બધું તારાજી સર્જાઈ. તો જે જીવોએ ત્યાગ પોતાના પ્રાણનો કર્યો હશે તો કેટલું ભયાનક પરિસ્થિતિ હશે ને એ વખતે, કે ભયંકર અંદર શ્વાસ રૂંધાય, હે અને બહાર ના નીકળી શકાય ને આપણે બૂમો પાડીએ ને બધું, કેટલું બધું ભયંકર એ જીવોએ બધું સહન કર્યું હશે. તો એ જે વિનાશ છે એનાથી કોઈને સુખ નથી થતું. હે અને બધું આખું અંદર ધસી જવું, તો એ શ્વાસ ના લઈ શકવામાં કેટલી બધી ગુંગળામણ, ને જ્યાં સુધી પ્રાણનો ત્યાગ ના થાય ત્યાં સુધી તો બધું કેટલું બધું સહન કરવું પડ્યું હોય ને. તો એ અહીંયા આગળ જ્યારે સંહારનું રૂપ આપણે જોઈએ છે ત્યારે આપણું મન પણ કેવું થઈ જાય છે, ભયથી વ્યાકુળ થઈ જાય છે. હે અને એટલા માટે અહીંયા આગળ અર્જુન પણ એ જ કહે છે, ભયેન ચ પ્રવ્યથિતમ મે મનઃ, મારું મન શું છે, ભયથી પ્રવ્યથિત થયેલું છે. એટલે અહીંયા આગળ પૂજ્ય સ્વામીજીએ બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે. એ કહે છે કે આ તો એમ કે ભગવાનનું આ રૂપ છે એ તો ગુજરાતી લીંબુનું અથાણું છે કે છે. એ કે છે થોડુંક ખાટું, થોડુંક તીખું, થોડુંક ગળ્યું, બધું મિક્સ હોય ને આપણા અથાણામાં. થોડુંક ખારું, કારણ કે લીંબુનું અથાણું હોય એટલે બધું જ હોય અંદર. એટલે અહીંયા આગળ કહે છે કે આ અર્જુનના મનની અત્યારે કંઈક આવી અવસ્થા છે. એટલે અહીંયા આગળ કહે છે કે આ ના જોયેલું રૂપ જોઈને તે ખૂબ જ ઉત્તેજિત અને પ્રક્ષુબ્ધ થયેલો છે. અને અહીંયા આગળ આ વિશેષ ભાવનો એ ઉલ્લેખ કરી રહ્યો છે. કેમ? કારણ કે બીજા કરતા શ્રેષ્ઠ પુરવાર થવા માટે આ અત્યંત પ્રભાવશાળી રૂપ જે છે એ જોઈને ભવ્ય દેખાય છે, એટલે આનંદ તો થાય છે, પણ શું છે, સાથે સાથે ભય પણ લાગે છે. એટલે એમ કહે છે કે હવે મને તમારું પહેલાનું રૂપ બતાવો, કારણ કે હું હવે વધારે આ રૂપ સહન કરી શકું એમ નથી. એટલે તદેવ રૂપમ મે દર્શય, મને મનુષ્ય રૂપ જ બતાવો. હે જે પોતાના મિત્ર તરીકે આપણે જેને જોઈએ, હે જેના ખભે હાથ મૂકીને આપણે ચાલ્યા હોઈએ, અને પછી હવે એને તમે ભગવાન છો, તમે ભગવાન છો એવું કરીએ, તો એ દેવેશ, તો એ દેવેશ એ મિત્રને મિત્ર માટે સુખદ નથી હોતું. જે એક હલકા રીતે આપણે આમ માઇન્ડમાં જે આમ હળવાશથી બેસી શકીએ એવું ના બેસી શકાય ને. ભગવાનની પાસે તો આપણે એવી રીતે નથી હોતા. એટલે અહીંયા આગળ કહે છે કે હે દેવેશ, આ દેવોના પણ ઈશ્વર છો, જગન નિવાસ, જગતના પણ નિવાસ તમારામાં છે. આપ પ્રસન્ન થાઓ. બસ ભગવાનને એક જ વિનંતી કરે છે કે તમે પ્રસન્ન થાઓ અને આપનું પહેલાનું રૂપ મને દર્શાવો.
એટલે અહીંયા આગળ કહે છે કે અને આગળનો શ્લોક પણ એના પહેલા એ કંઈક બીજું જોવા પણ ઈચ્છા કરે છે. 46મા શ્લોકમાં એ વર્ણન કરે છે. કિરીટિનમ ગદિનમ ચક્રહસ્તમ કિરીટિનમ ગદિનમ ચક્રહસ્તમ ઇચ્છામિ ત્વામ દ્રષ્ટુમહં તથૈવ મિચ્છામિ ત્વામ દ્રષ્ટુમહં તથૈવ તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે કિરીટિનમ ગદિનમ ચક્રહસ્તમ ઇચ્છામિ ત્વામ દ્રષ્ટુમહં તથૈવ તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે. હે વિશ્વમૂર્તિ, તમે કોણ છો? સહસ્રબાહો, અમે 1000 હાથ વાળા છો. પણ હું શું કહું છું તમને કે તમે તથા એવ તે ઉપરાંત ત્વામ આપને કિરીટિનમ, કિરીટી એટલે કિરીટ એટલે મુકુટ, મુકુટધારી, ગદિનમ ગદાધારી, ચક્રહસ્તમ ચક્ર ધારણ કરનારા, દ્રષ્ટુમિચ્છામિ જોવા ઈચ્છું છું. કોણ? સહસ્રબાહો 1000 હાથ વાળા. હે વિશ્વમૂર્તે, તમે કોણ છો? 1000 હાથ વાળા છો, વિશ્વમૂર્તિ છો. તો આ તમારું ચતુર્ભુજ રૂપ તમે મને દર્શાવો. ભગવાનનું ચતુર્ભુજ રૂપ છે ને, વિષ્ણુ ભગવાનનું, હે એની અંદર એક હાથમાં શું છે? શંખ, પછી ગદા, ચક્ર અને પદ્મ. એટલે એ ચારેય જે ધારણ કરેલા છે એ તમે બનો. એટલે એમ કે છે એ ઉપરાંત હું આપને મુકુટધારી, ગદાધારી, હાથમાં ચક્ર ધારણ કરનારા જોવા ઈચ્છું છું. હે 1000 બાહુવાળા વિશ્વમૂર્તિ, તે જ ચતુર્ભુજ રૂપ તમે બનો. એટલે અહીંયા આગળ કે છે આ ભગવાન વિષ્ણુનું જે પ્રસિદ્ધ રૂપ છે, જેની પુરાણોમાં પૂજા કરવામાં આવે છે, એમાં એક હાથમાં શંખ છે, બીજામાં ચક્ર છે, ત્રીજામાં ગદા અને ચોથામાં કમળ અથવા ચોથો હાથ અભય પ્રદાન કરનારી જે મુદ્રા છે એનો ધારણ કરવામાં આવે છે. બરાબર? એ એમનું ચતુર્ભુજ રૂપ છે, જે પ્રસિદ્ધ રૂપમાં લોકો એમનું આવાહન કરે છે. અને એ રૂપને જોવાની અર્જુનને પણ ઈચ્છા છે. એમણે પણ એની આરાધના કરી છે. એટલે આ અર્જુનને ચતુર્ભુજ રૂપમાં દર્શન આપવા એમણે વિનંતી કરી છે. અને શું કહે છે કે સુદર્શન ચક્ર કહે છે કે એ કામ ક્રોધાદિના નાશ માટે છે. પછી શંખ એ વેદધ્વનિ છે. અને જેઓ માર્ગમાં કામ ક્રોધાદિ હોય તો એમને લક્ષ્યનું વેધન કરવા દેતા નથી. એટલે ઈશારો કરીને તેમની પાસે એ બોલાવે છે. એટલે શંખ વગાડે ભગવાન. અને ઈશ્વરનો અનુગ્રહ તેમના ચક્રનો ઉપયોગ કરીને આ કામ ક્રોધાદિનો નાશ કરે છે. અને ગદા જે છે એ જીવના અહંકારના નાશ કરવા માટે છે. જે અહંકારનો નાશ કરે છે એ કોણ છે? જીવ છે. તો અહીંયા આગળ કહે છે કે આ સર્વ તમે જ્યારે સિદ્ધ કરી શકો ત્યારે મારું શરણ ગ્રહણ કરી શકો. અને ચોથા હાથથી જે સૂચિત કર્યું છે તે અભય મુદ્રા,
અમુકમાં અભય મુદ્રા બતાવે છે, તો શરણ પોતાનું લો એવું ગ્રહણ કરવાનું કહે છે. તો ભગવાનનું આ રૂપમાં જે આહ્વાન કરવામાં આવે છે, અર્જુનને પણ તે જ જોવાની ઈચ્છા છે. માટે અહીંયા આગળ કહે છે તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન, અને ભગવાનનું અસલી રૂપ છે જે 4 ભુજાવાળું, એને જોવાની એ વિનંતી કરે છે કે મને એના દર્શન કરાવો. અને હે વિશ્વમૂર્તે, વિશ્વરૂપ ઈશ્વર, આ સહસ્ર બાહો 1000 હાથવાળા અનંત બાહુ ઈશ્વર, હવે તમે ફક્ત 4 હાથવાળા બનો. વિષ્ણુ ભગવાન જે પુરાણોમાં જેમની આપણે પૂજા કરીએ છીએ, તો એમના રૂપે તમે બનો. એટલે અહીંયા આગળ અર્જુન માટે ભગવાન શ્રી કૃષ્ણના 2 રૂપો છે. કયા 2 રૂપો છે? તો એ મિત્ર તરીકે અને બીજું ચતુર્ભુજ રૂપ. એટલે અહીંયા આગળ અર્જુનમ ભીતમ ઉપલભ્ય, ભય લાગ્યો એટલા માટે એમનું જે વિશ્વરૂપ બતાવ્યું એ પાછું ખેંચી લઈને ઉપસંહૃત્ય વિશ્વરૂપમ દર્શય. ઉપસંહૃત્ય, ઉપસંહાર કરીને આ વિશ્વરૂપનું તમે દર્શન કરાવો. અને પ્રિય વચનેન આશ્વાસયન, પ્રિય શબ્દોથી ભગવાન આશ્વાસન પણ આપે છે. અને હવે આગળ 47મા શ્લોકની અંદર આપણે જોઈએ. શ્રી ભગવાન ઉવાચ, શ્રી ભગવાનુવાચ મયા પ્રસન્નેન તવાર્જુનેદમ મયા પ્રસન્નેન તવાર્જુનેદમ રૂપમ પરમ દર્શિતમાત્મયોગેન રૂપમ પરમ દર્શિતમાત્મયોગેન તેજોમયમ વિશ્વમનંતમાદ્યમ તેજોમયં વિશ્વમનંતમાદ્યમ યન્મે ત્વદન્યેન ન દૃષ્ટમ. યન્મે ત્વદન્યેન ન દ્રષ્ટપૂર્વમ. શ્રી ભગવાન ઉવાચ, મયા પ્રસન્નેન તવ અર્જુન ઇદમ રૂપમ પરમ દર્શિતમ આત્મયોગેન તેજોમયમ વિશ્વમ અનંતમ આદ્યમ યત મે ત્વદ અન્યેન ન દૃષ્ટ પૂર્વમ. અહીંયા આગળ કે છે, હે અર્જુન, મયા પ્રસન્નેન, મારા પ્રસન્ન થયેલા દ્વારા, આત્મયોગેન, મારી માયા શક્તિથી, તવ, તને, ઇદમ, આ, પરમ તેજોમયમ, જે શ્રેષ્ઠ તેજોમય, વિશ્વમ, સંપૂર્ણ વિશ્વ, અનંતમ, જે અનંત છે, આદ્યમ, જે પ્રથમ છે, મે રૂપમ, મારું રૂપ, દર્શિતમ, બતાવવામાં આવ્યું, અને યત, જે, ત્વત અન્યેન, તારાથી અન્ય કોઈ, દ્વારા, ન દૃષ્ટપૂર્વમ, પહેલા ક્યારેય જોવામાં આવ્યું નથી. એટલે અહીંયા આગળ કહે છે કે અર્જુને પ્રસન્ન થયેલા મારા દ્વારા માયા શક્તિથી તને આ મારું પરમ તેજોમય સંપૂર્ણ અનંત પ્રથમ રૂપ બતાવવામાં આવ્યું, જે તારાથી અન્ય કોઈ દ્વારા પહેલા ક્યારેય જોવામાં આવ્યું નથી. વિશ્વરૂપના દર્શન મેં સૌ પ્રથમ
તને કરાવ્યા છે. એવું કહે છે ભગવાન કે તારાથી પહેલા આ વિશ્વરૂપ કોઈએ જોયું નથી. એટલે ભગવાનને કેવી રીતે કરાયું છે? માયા શક્તિ. માયા શબલમ બ્રહ્મ એ પરમેશ્વર છે. હે, અને એ પરમેશ્વર જે છે એ વિશ્વરૂપ દર્શન કરાવી શકે, અને માયા શક્તિથી સબલ છે. અને એ રૂપ કેવું છે? ખૂબ જ તેજસ્વી છે, અને એમાં સર્વનો સમાવેશ થાય છે. સંપૂર્ણ વિશ્વમ, જેનો કોઈ અંત છે નહીં. અનંતમ એ પ્રથમ રૂપ છે. આદ્યમ મૂળ રૂપ છે. તેમાં અન્ય સર્વ રૂપોનો સમાવેશ થાય છે. આપણે જોયું હમણાં જ. તો આ સૌપ્રથમ વિશ્વરૂપનું સર્જન થયું, અને એની અંતર્ગત અન્ય રૂપોનો સતત જન્મ થતો રહે છે. અને ત્વદ અન્યેના ન દૃષ્ટપૂર્વમ, તારા સિવાય બીજા કોઈએ આ રૂપ પહેલા જોયું નથી. અને મારા અનુગ્રહથી જ, મયા પ્રસન્નેન, મારા અનુગ્રહથી, એટલું જ નહીં પણ મારા યોગથી. યોગેશ્વર છે ને ભગવાન. તો એ મારી માયા શક્તિથી તને આ મારું તેજસ્વી વિશ્વરૂપ બતાવ્યું. તેજોમયમ રૂપમ દર્શિતમ આત્મયોગેન. તો આ અન્ય સર્વ રૂપોનો સમાવેશ એમાં થાય છે. અને હું તારાથી હવે પ્રસન્ન છું, અને તારા સિવાય તે રૂપ જોયું નથી. આ વિશ્વરૂપથી જે અર્જુન ભયભીત થયો છે, એટલા માટે ભગવાન એને ભયમાંથી બહાર કાઢવા માટે, આ આશ્વાસન આપવા માટે આ શબ્દ પ્રયોગ કરે છે. જેથી શું થાય? અર્જુન જલ્દી પાછા સ્વસ્થ થઈ જાય. હવે પછીના શ્લોકમાં હવે વિશ્વરૂપ દર્શનની સ્તુતિ કરે છે કે આ અર્જુન જે દર્શન કરી રહ્યા છે એ કેટલું બધું શ્રેષ્ઠ છે, દુર્લભ છે. અને એ આદિ શંકરાચાર્યજી કહે છે કે મારા વિશ્વરૂપના દર્શન કરીને તું કૃતાર્થ થઈ ગયો. એવું કહીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની પ્રશંસા કરે છે. મમ રૂપ દર્શનેન કૃતાર્થઃ એવ ત્વં સંવૃતઃ ઇતિ તત સ્તૌતિ ઇતિ. સ્તૌતિ એટલે સ્તુતિ કરે છે. મારા આ જે વિશ્વરૂપના દર્શન વડે હે અર્જુન તું કૃતાર્થ થઈ ગયો છું, કારણ કે આ દર્શન ખૂબ દુર્લભ છે. 48મો શ્લોક. ન વેદયજ્ઞાધ્યયૈર્ન દાનૈર્ન ચ ક્રિયાભિર્ન તપોભિરુગ્રૈઃ. ન વેદયજ્ઞાધયનૈર્ન દાનૈર્ન ચ ક્રિયાભિર્ન તપોભિરુગ્રૈઃ. એવં રૂપમ શક્યાહમ. ના, એનો રાગ બદલાઈ ગયો. એવં રૂપમ ના એવં રૂપ. હા. ન વેદયજ્ઞાધયનૈર્ન દાનૈર્ન ચ ક્રિયાભિર્ન તપોભિરુગ્રૈઃ. એવં રૂપશક્યાહં નૃલોકે દ્રષ્ટું ત્વદન્યેન કુરુ પ્રવીર. હા. ન વેદ યજ્ઞ અધ્યયનૈઃ ન દાનૈઃ ન ચ ક્રિયાભિઃ ન તપોભિઃ ઉગ્રૈઃ તપોભિઃ ન એવં રૂપમ શક્ય અહમ નૃલોકે દ્રષ્ટુમ ત્વદન્યેન કુરુ પ્રવીર.
કુરુપ્રવીર, કુરુકુળમાં સૌથી હિંમતવાન, નૃલોકે મનુષ્ય લોકમાં, અહમ હું, મને, એવમ રૂપમ આવા રૂપમાં, ન વેદ યજ્ઞ અધ્યયનૈ વેદોના કે યજ્ઞોના અધ્યયન વડે ન, અને ન દાનૈ દાન વડે પણ નહીં, ન ક્રિયાભિ ન ક્રિયાઓ વડે એટલે ઉપાસના જપ તપ ગમે તે ક્રિયાઓ વડે નહીં, ચ કે ન ચ ઉગ્રૈ ઉગ્ર તપ વડે પણ નહીં, ત્વદ અન્યેન તારાથી અન્ય દ્વારા, દ્રષ્ટુમ જોવું, શક્ય ન તારાથી બીજા દ્વારા જોવું શક્ય નથી, એટલે તારા વડે જ જોવું શક્ય છે. એટલે કે છે અહીંયા આગળ કે કુરુવંશમાં સૌથી હિંમતવાન, મનુષ્ય લોકમાં મને આવા રૂપમાં ન વેદોના કે ન યજ્ઞોના અધ્યયન વડે, ન દાન વડે, ન ક્રિયાઓ વડે, ન ઉગ્ર તપ વડે પણ તારાથી અન્ય જોવું શક્ય નથી. એટલે આપણે જે સર્વ ભગવાનનું જે રૂપ જોઈ રહ્યા શબ્દો દ્વારા, કારણ કે મહાભારતમાં દર્શાવવામાં આવ્યું હતું ત્યારે આપણે જોયું હતું, અને કેલેન્ડરમાં પણ દર્શાવવામાં આવેલું છે કે એમના મુખમાંથી વાયુ, અગ્નિ, જળ વગેરે પ્રગટ થાય છે. તો એ જે વિશ્વરૂપ છે, તો અહીંયા આગળ કહે છે કે આ જે રૂપમાં તે મને જોયો છે, એ મનુષ્ય લોકમાં તો આવા રૂપમાં ન વેદોના કે યજ્ઞોના અધ્યયન વડે, ન દાન વડે, ન ક્રિયાઓ વડે, ન ઉગ્ર તપ વડે તારાથી કે બીજા કોઈનાથી જોવું શક્ય નથી. એટલે અહીંયા આગળ ભગવાન અર્જુનને આ દર્શનની અલભ્યતા દર્શાવે છે. વિશેષ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ